નસીલી આંખોથી આમ જોતા હતા ને મને. હવે બધી એક્શન બહાર નીકળે તમારે. નિરંજનભાઈ કે મેં તો ખભે બેસાડો, હવે શું કરું? આ ભાઈ કે હું તો ઘરે ક્વિટ કરું, અહીંયા ક્વિટ કરો. ના ચાલે. તમે જે એક્શન કરી, એક્શન તો કરવી જ પડે, ઓપ્શન નથી. અને મેં નામ આપ્યું ગેમનું એડી ટેડી હસબન્ડ. એડી ટેડી ફાધર નતું કીધું મેં. સર, જે તમારી અનુકૂળતા, હું કોઈને ફોર્સ નહીં કરું, પણ આ ગેમ આપણે પારિવારિક ગેમ છે અને બહુ સ્પોર્ટિંગલી રમીએ છીએ. એટલે તમને જો અનુકૂળતા હોય તો તમારા માટે નહીં, તમે તો ઘરે પણ આ ગેમ રમી શકો ગમે ત્યારે, પણ અમારા ઓડિયન્સ માટે અને ખાસ કરીને અમારા દિવ્યેશભાઈનો બર્થડે છે એના માટે આપણે એન્જોયમેન્ટ માટે રમી રહ્યા છે. યસ, રેડી? 3 2 1 સ્ટાર્ટ. સર થોડું સર, સૂપ, સ્ટાર્ટર, મેઇન કોર્સ બધું જ તો મુખવાસ, ડાયરેક્ટ મુખવાસ. કઈ વાંધો નહીં સર. મેડમ આજે ઘરે જઈને થેન્ક યુ સો મચ. મહેશભાઈ આવી જાઓ આગળ. જે અનુકૂળતા, હું કોઈને કઈ ફોર્સ નથી કરવા માંગતો. સી વી ઓલ આર ફેમિલી, અને આપણે કઈ એવું નથી કરી રહ્યા જે આપણે નથી કરી શકતા. યસ, મહેશભાઈ કરશે. અરે વાહ, શું વાત છે! એકવાર મહેશભાઈ માટે તાળીઓ થઈ જાય. થેન્ક યુ સો મચ. હવે અસલી મજા આવશે નિરંજનભાઈમાં. ઓલું શું હતું? ગળે બાંધ્યું હતું. શું હતું? ગળે બાંધ્યું હતું, ખભે બેસાડ્યું હતું. ખભે બેસાડ્યું. હા, ખભે ના બેસાડતા. શું વાત છે ભાઈ! નિરંજનભાઈ વડે આટલું સ્પોર્ટિંગલી રમ્યા એના માટે તાળીઓ થઈ જાય. સરસ. યસ, અસલી કપલ આવ્યું. ધીરે ધીરે એમને બોલી જાય. હર્ષભાઈ, જયદીશભાઈ આગળ આવી જા. પછી શું વાત છે! થેન્ક યુ સો મચ. હવે ફાઇનલી પારસભાઈ, તમે તો આમ ઉચકીને વોકિંગ કરી રહ્યા હતા. ચાલો, બહુ સરસ. અમારા થેન્ક યુ સો મચ. પણ આજના અમારા વિનર જે છે એ જેનિશભાઈ અને ભાવિક